હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એન્ડ વ્લોગમાં। તો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ। આજે આપણે બનાવીશું દૂધીની એકદમ નવી રેસીપી। તો ઉનાળામાં દૂધી એ પેટને ઠંડક આપવાનું કામ કરે છે। તો દૂધીમાંથી ઘણી બધી આપણે વેરાયટીઓ બનાવતા હોઈએ છીએ। તો આજે આપણે એકદમ નવો નાસ્તો બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને 10 જ મિનિટમાં બનીને તૈયાર થાય છે। તો તેના માટે અત્યારે મેં દૂધી લીધી છે। તો વજનમાં લગભગ 300 ગ્રામ જેટલી આપણી દૂધી છે। તો દૂધીની છાલ કાઢી અને તેના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું। તો મેં દૂધીના ટુકડા કરી લીધા છે। તો આ દૂધીના ટુકડા 1.5 વાટકી જેટલા આપણે તૈયાર કર્યા છે। હવે એક મિક્સર જાર લઈ લઈશું અને આ ટુકડાને આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું। હવે તેની સાથે અત્યારે મેં સાધારણ તીખા હોય તેવા 2 લીલા મરચાંના આ રીતે ટુકડા કરીને લીધા છે। તમને જે રીતે તીખું પસંદ હોય તે રીતે લઈ શકો છો। આપણે 7 થી 8 કળી નાની લસણ લીધું છે અને સાથે અત્યારે આપણે થોડી કોથમીર લીધી છે, તે અંદર ઉમેરી લઈશું। તો થોડી કોમળી ડાળી સહિત મેં કોથમીર લીધી છે અને તેની અંદર અત્યારે આપણે 2 ચમચી જેટલું પાણી રેડીશું અને બધું જ પીસી અને એકદમ સરસ એવી આપણે પેસ્ટ તૈયાર કરીશું। બધી જ વસ્તુને આપણે પીસી લીધી છે। તો અંદર એક પણ જરા ટુકડો પણ અંદર નથી, એ રીતે આપણે તેને પીસી છે। તો હવે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને તેની અંદર બનાવેલી પેસ્ટ લઈ લઈશું। જારની અંદર આપણે થોડું પાણી ઉમેરી 3 થી 4 ચમચી જેટલું અને બધું જ સારી રીતે લઈ લઈશું। તો આપણે એકદમ સરસ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે આની અંદર અત્યારે આપણે રવો ઉમેરીશું। તો અત્યારે મેં 1 વાટકી જેટલો ઝીણો રવો લીધો છે, તમે સૂજી પણ લઈ શકો છો। તેની સાથે મેં અત્યારે અડધી વાટકી ચણાનો લોટ લીધો છે, તે ઉમેરીશું। તમે બેસન પણ લઈ શકો છો। સાથે આપણે જે વાટકીથી રવો લીધો છે તે જ વાટકીના માપથી અડધી વાટકી અત્યારે આપણે દહીં લીધું છે, તે અંદર ઉમેરીશું। તો સાધારણ ખટાશ પડતું આપણું દહીં છે। હવે આની અંદર આપણે થોડા મસાલા કરીશું। તો નાસ્તો પચવામાં હળવો રહે તેના માટે અડધી નાની ચમચી જેટલું આપણે હિંગ લઈશું। નાની અડધી ચમચી જેટલી આપણે અંદર હળદર એડ કરીશું। એક નાની ચમચી જેટલો અજમો લીધો છે, જેને આપણે હાથથી મસળી અને અંદર એડ કરીશું। એક નાની ચમચી જેટલું આપણે જીરું ઉમેરીશું। 1 ચમચી જેટલી આપણે લીલી વરિયાળી લીધી છે, આનો ટેસ્ટ નાસ્તામાં ખૂબ જ સરસ આવે છે, તે ઉમેરીશું। અને નાસ્તો આપણો એકદમ ચટપટો બને તેના માટે એક નાની અડધી વાટકી જેટલી મેં ખાંડ લીધી છે, જે 1 ચમચી જેટલી છે, તે ઉમેરીશું। સાથે આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને નાસ્તો આપણો ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે 1 મોટી ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણે દૂધીને પીસતી વખતે અંદર પાણી એડ કરેલું છે, એટલે અત્યારે બિલકુલ પાણીની આપણને જરૂર નહીં પડે અને બધું સારી રીતે મિક્સ થઈ જશે। બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે બનાવેલા આ ખીરાને આપણે 15 થી 20 મિનિટ જેવો રેસ્ટ આપીશું, જેથી આપણે જે રવો એડ કર્યો છે તે સારી રીતે ફૂલી જશે। તો અત્યારે આપણે મીઠું એડ નથી કર્યું, તો 1 ચમચી જેટલું આપણે અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ફરી એકવાર મિક્સ કરી લઈશું અને ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે તેને રેસ્ટ આપીશું। લગભગ 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો નાસ્તા માટેનું ખીરું આપણે જોઈ લઈશું।
તો આ રીતે જોઈએ તો પહેલાં કરતાં થોડું ઠીક થયું છે. તો આપણે નાસ્તા માટે આ રીતનું જ બેટરની જરૂર છે. તો તમારું બેટર જો વધારે ઢીલું થઈ ગયું હોય તો તમે અંદર 1 થી 2 ચમચી રવો નાખી શકો છો, અથવા તો જો થોડું હાર્ડ થઈ ગયું હોય તો તેની અંદર તમે 2 ચમચી જેટલું પાણી પણ લઈ શકો છો. હવે નાસ્તો આપણો એકદમ સરસ ફૂલેલો બને તેના માટે અત્યારે મેં ખાવાનો સોડા લીધો છે, જે અડધી નાની ચમચી જેટલો લીધો છે તે અંદર એડ કરીશું અને ઉપર આપણે 1 ચમચી જેટલું પાણી રેડીશું અને અંદર સારી રીતે મિક્સ કરી લઈશું. તો સોડા લેવાથી નાસ્તાનું ખીરું આપણું એકદમ સરસ ફૂલેલું તૈયાર થયું છે. તો હવે નાસ્તાને બનાવવા માટે મેં અત્યારે આ રીતની નાની વાટકીઓ લીધી છે, એક સરખી બધી તમે જોઈ શકો છો. આ રીતે આપણી નાની વાટકીઓ લીધી છે. જો તમારી પાસે આ રીતે નાની વાટકી એક સરખી ના હોય તો તમે જે અપ્પે પેન આવે છે આ રીતે એ પેનનો ઉપયોગ કરીને પણ આ નાસ્તો બનાવી શકો છો. તો બધી જ વાટકીને આપણે તેલથી ગ્રીસ કરી લીધી છે. તો હવે બધાની અંદર આપણે આ રીતે ખીરું ઉમેરીશું 2-2 ચમચી જેટલું. તો આપણે વાટકી અડધી રહે તે રીતનું જ ખીરું ઉમેરીશું. નાસ્તો આપણો એકદમ સરસ ફૂલી જશે. તો આ રીતે બધી જ વાટકીમાં આપણે ભરી લઈશું. તો ગેસ પર આપણે એક મોટા બાઉલમાં પાણી ગરમ કરવા માટે રાખી લીધું છે. તો પાણી આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે બધી જ વાટકી આ રીતે ગોઠવી દઈશું અને તેના ઉપર ઢાંકી અને આને આપણે 10 મિનિટ માટે સ્ટીમ કરીશું. નાસ્તાને સ્ટીમ થતાં 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નાસ્તાને હવે જોઈ લઈશું. તો નાસ્તો આપણો બરાબર અંદરથી કૂક થયો છે તે જોવા માટે આપણે એક ચપ્પુ લઈશું અને વચ્ચે આ રીતે કરીશું. તો ચપ્પુ આપણું એકદમ ક્લીન આવે છે એટલે નાસ્તો આપણો એકદમ સરસ રીતે બફાઈ ગયો છે. તો હવે આને થોડીવાર માટે આપણે ઠંડો કરી અને ડિમોલ્ડ કરીશું. નાસ્તાને આપણે આ રીતે ડિમોલ્ડ કરી લીધો છે. તો તમે ચપ્પુ આ રીતે ગોળ ફેરવશો એટલે એકદમ સરસ રીતે નાસ્તો આપણો બહાર નીકળી જાય છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર એવો આપણો નાસ્તો બન્યો છે અને એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ. તો તમે આ રીતે દૂધીનો નાસ્તો ક્યારેય ના બનાવે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને સાથે આપણે થોડા અપ્પે પણ બનાવી લીધા છે. તો હવે આ નાસ્તાને તમે આ જ રીતે ચટણી સાથે ખાઈ શકો છો, પણ આને આપણે થોડો વઘાર કરી અને થોડા ક્રિસ્પી કરીશું. ગેસ પર આપણે એક પેન રાખી લીધું છે. તેની અંદર અત્યારે 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું અને તેલને થોડું ગરમ કરીશું. તેલ આપણું થોડું ગરમ થાય એટલે તેની અંદર એક નાની ચમચી જેટલી આપણે રાઈ ઉમેરીશું. સાથે આપણે 1 ચમચી સફેદ તલ ઉમેરીશું. અત્યારે મેં 2 લીલા મરચાંના ટુકડા લીધા છે તે ઉમેરીશું. મીઠા લીમડાના પાન ઉમેરીશું. અને વઘારને આપણે સારી રીતે સાતરી લઈશું. તો ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. અત્યારે અને બનાવેલા નાસ્તાને આપણે આ રીતે પેનમાં લઈ લઈશું અને નીચેથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને થવા દઈશું. નાસ્તો આપણો નીચેથી થોડો ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે તેની બીજી સાઈડ આપણે આ રીતે ફેરવી લઈશું અને બંને સાઈડથી આપણે ક્રિસ્પી થાય તે રીતે તેને તૈયાર કરીશું. તૈયાર છે આપણો દૂધીનો નાસ્તો. તો તમે જોઈ શકો છો ઉપરથી થોડો ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો એકદમ સોફ્ટ આપણો નાસ્તો બનીને તૈયાર છે. તો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.